જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, આજે તમે કલ્પના કરો કે ભગવાન તમને કોઈ એક પ્રશ્ન પૂછે છે કે તમે ખરેખર દિવસમાં શું શોધી રહ્યા છો, સુખ કે માત્ર સુખનો ભ્રમ? તો તમારો જવાબ શું હશે? શું તમે સાચે જ શાંત છો કે ફક્ત દુનિયાને બતાવવા માટે હસો છો? શું તમારી ચિંતા ખરેખર પરિસ્થિતિમાંથી જન્મી છે કે પછી તમારા પોતાના વિચારોમાંથી? આજનો આ સંદેશ માત્ર સાંભળવા માટે નથી, પરંતુ તમારું જીવન બદલવા માટે છે. જો તમે અંત સુધી ધ્યાનથી સાંભળશો તો શક્ય છે કે તમારી ઘણી ચિંતાઓનો ભાર હળવો થઈ જશે. તેથી મનને શાંત રાખો, દરેક શબ્દને હૃદયથી સ્વીકારો અને વિચારો કે આ ઉપદેશ જાણે સીધો જ તમારા જીવન માટે જ કહેવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે જીવન તમારી ઈચ્છા પ્રમાણે ન ચાલતું હોય ત્યારે ગભરાવાની જરૂર નથી, પરંતુ પોતાના મનને સ્થિર રાખવાની જરૂર છે. જીવનમાં દરેક ઘટના પોતાના યોગ્ય સમયે જ બને છે. જે તમારા ભાગ્યમાં છે તે તમને કોઈ છીનવી શકતું નથી, અને જે તમારા માટે નથી તે લાખ પ્રયત્નો છતાં મળતું નથી. તેથી દરેક ક્ષણે ચિંતા કરીને મનને થકાવવાને બદલે વિશ્વાસ રાખો કે ઈશ્વરની યોજના તમારી સમજણ કરતાં ઘણી વિશાળ છે. ઘણીવાર માણસ આજે જે દુઃખ સમજે છે એ જ કાલે તેના જીવનનું સૌથી મોટો આશીર્વાદ બની જાય છે. જ્યારે મન ભગવાનના સ્મરણમાં આનંદ અનુભવવા લાગે ત્યારે સમજવું કે આ માત્ર તમારી ઈચ્છા નથી, પરંતુ ઈશ્વરની કૃપા છે. ભક્તિ કોઈ દેખાડો નથી, તે હૃદયની નિર્મળતા છે. જે મનુષ્ય પોતાના અહંકારને છોડીને ભગવાનના ચરણોમાં વિશ્વાસ રાખે છે તેના જીવનમાં ધીમે ધીમે ભય, ચિંતા અને અશાંતિ ઓછી થવા લાગે છે. ભક્તિનો અર્થ માત્ર મંદિર સુધી મર્યાદિત નથી. ભક્તિ એટલે દરેક કાર્યમાં સત્ય, દયા અને કરુણાનો માર્ગ અપનાવો. શ્રી કૃષ્ણ કહે છે કે લોકો શું બોલે છે તેના આધારે પોતાનું મન બદલશો નહીં. દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની સમજ મુજબ બોલે છે. જો દરેક શબ્દનો જવાબ આપતા રહેશો તો તમારું મન ક્યારેય શાંત નહીં રહે. સમુદ્ર પર કેટલીય આંધીઓ આવે છતાં તે પોતાની ઊંડાઈ ગુમાવતો નથી. એ જ રીતે જે મનુષ્ય આંતરિક રીતે મજબૂત બને છે તેને બહારના શબ્દો હલાવી શકતા નથી. શાંતિ એ સૌથી મોટો જવાબ છે, કારણ કે ઘણીવાર મૌન ત્યાં જીતે છે જ્યાં હજારો શબ્દો પણ હારી જાય છે. જીવનમાં એવા લોકો પણ મળશે જે તમારા કાન ભરવાનો પ્રયાસ કરશે. તેઓ તમને બીજાઓ પ્રત્યે શંકા કરાવશે, સંબંધોમાં અંતર લાવશે અને તમારા મનમાં ઝેર ભરી દેશે. સમજદાર વ્યક્તિ ક્યારેય સાંભળેલી દરેક વાત પર વિશ્વાસ કરતો નથી. તે પહેલા સત્યને તપાસે છે, પછી નિર્ણય કરે છે. કારણ કે વર્ષો સુધી પ્રેમથી બનેલો સંબંધ માત્ર એક ખોટી વાતથી તૂટી શકે છે. તેથી સંબંધોને લોકોની વાતોથી નહીં, પરંતુ પોતાના અનુભવ અને વિશ્વાસથી માપો. દુઃખને એકલા સહન કરવું હંમેશા શક્તિનું પ્રતીક નથી. ક્યારેક પોતાના વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે મનની વાત વહેંચી દેવી પણ ઉપચાર સમાન હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારા આંસુઓને સમજે છે ત્યારે દુઃખનો ભાર અડધો થઈ જાય છે. પરંતુ એ પણ યાદ રાખો કે દરેકને પોતાની પીડા કહેવી યોગ્ય નથી. જે હૃદયથી તમારા હોય માત્ર તેમની સામે જ મન ખોલવું. શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ મનુષ્ય જન્મથી મહાન બનતો નથી. દરેક વ્યક્તિ ખાલી હાથ અને ખાલી ઓળખ સાથે જન્મે છે. તેની સાચી ઓળખ તેના કર્મો બનાવે છે. જે વ્યક્તિ સતત શીખે છે, મહેનત કરે છે અને પોતાના સ્વભાવને સુધારે છે તે ધીમે ધીમે સમાજમાં માન મેળવે છે. ભાગ્ય કરતાં વધુ શક્તિશાળી તમારા કર્મ છે, કારણ કે આજના સારા કર્મો જ આવતીકાલનું સારું ભાગ્ય લખે છે. આ સમગ્ર જગતમાં સત્યનું સ્થાન મહાન છે, પરંતુ પ્રેમ એ સત્યને જીતવાનો માર્ગ છે. જ્યાં નિસ્વાર્થ પ્રેમ હોય ત્યાં કપટ ટકી શકતું નથી. જે વ્યક્તિ સાચા હૃદયથી પ્રેમ કરે છે તે છેતરપિંડી કરી શકતો નથી. પ્રેમ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ વર્તનમાં દેખાય છે. બીજાના સુખમાં ખુશ થવું અને તેમના દુઃખમાં સાથ આપવો એ જ સાચા પ્રેમની ઓળખ છે. જીવનમાં હાસ્ય અને આંસુ બંનેનું પોતાનું સ્થાન છે. જે મનુષ્ય માત્ર હસતો રહે છે તે જીવનની ઊંડાઈ નથી સમજી શકતો, અને જે માત્ર રડતો રહે છે તે જીવનની સુંદરતા ગુમાવી દે છે. પરંતુ જે દુઃખમાંથી પસાર થઈને ફરી સ્મિત શીખી જાય છે તે જીવનનું સાચું જ્ઞાન મેળવી લે છે. કારણ કે તૂટ્યા પછી ફરી ઊભા થવું જ મનુષ્યની સૌથી મોટી જીત છે. જો તમે જીવનના સમુદ્રમાં ઉતરી ગયા છો તો હવે તોફાનથી ડરવાનો અર્થ નથી. મુશ્કેલીઓથી ભાગવાથી માર્ગ સરળ બનતો નથી. દરેક પડકાર તમને વધુ મજબૂત બનાવવા માટે આવે છે. ઘણીવાર ઈશ્વર આપણને મુશ્કેલીમાંથી બચાવતા નથી,
પરંતુ મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ આપે છે. તેથી જ્યારે જીવન કઠિન લાગે ત્યારે ફરિયાદ નહીં, પ્રાર્થના કરવી અને વિશ્વાસ સાથે આગળ વધવું. શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બુદ્ધિથી નહીં પરંતુ ભાવથી ખુલ્લો થાય છે. માત્ર ચર્ચા કરવાથી શાંતિ મળતી નથી. શાંતિ ત્યારે મળે છે જ્યારે હૃદય નમ્ર બને છે. જે વ્યક્તિ દરેક કાર્યમાં ભગવાનને સાક્ષી માને છે તે ખોટું કરવા પહેલાં અનેક વખત વિચારે છે. ભક્તિનો અર્થ દુનિયા છોડવો નથી, પરંતુ દુનિયામાં રહીને પણ પોતાના અંતરાત્માને શુદ્ધ રાખવો છે. ઘણી વખત આપણને લાગે છે કે સામેનો માણસ ખોટો છે, પરંતુ સત્ય એ છે કે દરેક વ્યક્તિ પોતપોતાની સમજ, પરિસ્થિતિ અને અનુભવ મુજબ વિચારે છે. જ્યારે આપણે આ વાત સ્વીકારી લઈએ છીએ ત્યારે ઘણા વિવાદો આપોઆપ સમાપ્ત થઈ જાય છે. મતભેદ હોવા સ્વાભાવિક છે, પરંતુ મનભેદ થવો જરૂરી નથી. જે વ્યક્તિ બીજાના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરે છે તે પોતાના જીવનમાં વધુ શાંતિ અનુભવે છે. શબ્દો અને પૈસા આ બંનેમાં સંબંધોને બનાવવાની પણ શક્તિ છે અને તોડવાની પણ. કડવા શબ્દો વર્ષો જૂના સંબંધને તોડી શકે છે, જ્યારે મીઠા શબ્દો અજાણ્યા માણસને પણ પોતાનો બનાવી શકે છે. એ જ રીતે પૈસા જરૂરી છે, પરંતુ જ્યારે પૈસા સંબંધોથી મોટા બની જાય છે ત્યારે પ્રેમ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. તેથી સંબંધો બુદ્ધિથી નહીં પરંતુ હૃદયની શુદ્ધતા અને વિશ્વાસથી નિભાવવાના હોય છે. સત્ય બોલો, પરંતુ એવી રીતે બોલો કે સામેના વ્યક્તિનું માન પણ જળવાઈ રહે. કડવું સત્ય પણ કરુણાથી કહેશો તો સ્વીકારવું સરળ બને છે. જો કોઈ વ્યક્તિ સાચે જ તમારો હોય તો તે તમારી સાચી વાતનો અર્થ સમજી જશે, અને જો કોઈ માત્ર સ્વાર્થથી જોડાયેલો હોય તો તે સત્ય સાંભળીને પણ દૂર થઈ જશે. તેથી દરેકને ખુશ રાખવા માટે પોતાનું સત્ય ગુમાવશો નહીં. જીવનમાં ભીડ પાછળ દોડવાથી પોતાની ઓળખ મળતી નથી. જે વ્યક્તિ પોતાનો માર્ગ પસંદ કરે છે તે જ નવી દિશા બનાવી શકે છે. દુનિયા ભૂલો બતાવનારાઓથી ભરેલી છે, પરંતુ ઉકેલ બતાવનાર લોકો બહુ ઓછા હોય છે. તમે કયા પ્રકારના માણસ બનવા માંગો છો તે નિર્ણય આજે જ લો, કારણ કે ઇતિહાસ હંમેશા ફરિયાદ કરનારાઓને નહીં પરંતુ સમસ્યામાંથી માર્ગ શોધનારાઓને યાદ રાખે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં ધીરજ જેટલું મોટું કોઈ શસ્ત્ર નથી. જે વસ્તુ તમારા માટે યોગ્ય છે તે યોગ્ય સમયે જ તમારા જીવનમાં આવશે. ઉતાવળ કરીને કોઈ ફળને પાકતું કરી શકાતું નથી. ખેડૂત બીજ વાવે છે, પાણી આપે છે, જમીનની સંભાળ રાખે છે, પરંતુ તે રોજ જમીન ખોદીને નથી જોતો કે બીજ કેટલું વધ્યું. તેને વિશ્વાસ હોય છે કે સમય આવતા પાક જરૂર આવશે. એ જ રીતે જીવનમાં પણ કર્મ તમારું છે અને પરિણામનો સમય ઈશ્વર નક્કી કરે છે. તેથી દરેક દિવસને ફરિયાદમાં નહીં પરંતુ વિશ્વાસમાં જીવવાનું શીખો. સત્યને ક્યારેય પોતાનો પરિચય આપવાની જરૂર પડતી નથી. સત્ય શાંત રહે છે, કારણ કે તેને ખબર હોય છે કે સમય જ તેની સાબિતી બની જશે. પરંતુ અસત્ય હંમેશા પોતાની વાતને સાચી સાબિત કરવા માટે અવાજ ઊંચો કરે છે. તેથી કોઈ વ્યક્તિ ખૂબ જોરથી પોતાની સચ્ચાઈ બતાવતો હોય તો તરત વિશ્વાસ ન કરવો. માણસના શબ્દોથી વધુ તેના કર્મોને જોવો. સમય દરેકના ચહેરા પરની નકાબ ઉતારી દે છે. ઘણા લોકો તમારા હાસ્યને જોઈ શકે છે, પરંતુ તમારા મૌનની ભાષા બહુ ઓછા લોકો સમજી શકે છે. દરેક વ્યક્તિને પોતાની અંદર એવી લડાઈ લડવી પડે છે જેના વિશે દુનિયાને ખબર પણ નથી હોતી. તેથી કોઈને જોઈને તરત નિર્ણય ન લેવો. દરેક હસતો ચહેરો સુખી હોય એવું જરૂરી નથી, અને દરેક શાંત માણસ દુઃખી હોય એવું પણ જરૂરી નથી. દયા અને સમજણથી વર્તવું એ જ સાચી માનવતા છે. જો તમારી નિયત સ્વચ્છ હોય અને તમારો હેતુ સારો હોય તો ઘણી વખત ઈશ્વર એવા માર્ગો ખોલે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય. ઘણીવાર મદદ માણસના સ્વરૂપમાં મળે છે, ક્યારેક કોઈ અચાનક તકના રૂપમાં મળે છે, અને ક્યારેક મુશ્કેલીમાંથી બહાર નીકળવાની હિંમતના રૂપમાં મળે છે. તેથી સારા કર્મ ક્યારેય છોડશો નહીં, કારણ કે ભગવાન હંમેશા કર્મને જોવે છે, દેખાવને નહીં. જીવનમાં ઘણી વખત એવું બને છે કે જે વસ્તુને આપણે ગુમાવવાનું દુઃખ માનીએ છીએ તે જ આગળ જઈને આપણા માટે આશીર્વાદ સાબિત થાય છે. કોઈ સંબંધ તૂટી જાય, કોઈ કામ હાથમાંથી નીકળી જાય અથવા કોઈ ઈચ્છા અધૂરી રહી જાય ત્યારે તરત એવું ન માનવું કે ઈશ્વરે અન્યાય કર્યો છે. કદાચ તેમણે તમારા હાથમાંથી ઓછું લઈને આગળ વધુ સારું આપવા માટે જગ્યા બનાવી હોય. જીવનની ઘણી ઘટનાઓનો અર્થ આપણને વર્ષો પછી સમજાય છે. સંબંધો અને રસ્તો બંને એક સરખા છે. જ્યાં સુધી ઠોકર ન લાગે ત્યાં સુધી સાચી દિશાનો ખ્યાલ આવતો નથી. ભૂલો જીવનનો અંત નથી, પરંતુ નવી સમજણની શરૂઆત છે.
જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખી જાય છે તે આગળ વધે છે, જ્યારે જે વ્યક્તિ દરેક ભૂલ માટે બીજાને જવાબદાર માને છે તે ત્યાં જ ઊભો રહી જાય છે. એક દિવસ એવો આવશે જ્યારે તમારી સાથે ચાલનારાઓની ભીડ નહીં હોય અને તે માણસ પોતાના કર્મો સાથે જ આગળ વધે છે. તેથી માત્ર ઓળખાણો વધારવામાં જીવન ન બગાડો. એવા થોડા સંબંધો બનાવો જ્યાં સન્માન, વિશ્વાસ અને નિસ્વાર્થ પ્રેમ હોય. સંખ્યાથી વધુ ગુણવત્તા મહત્વની છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના સન્માનનું મૂલ્ય નથી સમજતો તે બીજાનું પણ ક્યારેય સમજી શકતો નથી. તેથી એવા લોકો સાથે જ જોડાયેલા રહો જે તમારા અસ્તિત્વને મહત્વ આપે. જ્યાં સતત અપમાન મળે ત્યાં રહેવું આત્મસન્માન સાથે અન્યાય છે. ક્ષમા કરવી મહાનતા છે, પરંતુ વારંવાર અપમાન સહન કરવું સમજદારી નથી. જેને બદનસીબીનો જ ડર હોય તે મોટું કાર્ય કરી શકતો નથી. જીવનમાં કંઈક અલગ કરનારાઓની ટીકા તો હંમેશા થાય છે. જો તમે દરેક વ્યક્તિને ખુશ રાખવાનો પ્રયત્ન કરશો તો કદાચ પોતાને જ ગુમાવી બેસશો. તેથી સાચા માર્ગ પર ચાલતા રહો. સમય જ તમારી મહેનતનો સાક્ષી બનશે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ ઘણીવાર બહારથી દેખાતી આગ છે, પરંતુ તેની પાછળ અંદરનું નરમ હૃદય છુપાયેલું હોય છે. તેમ છતાં ક્રોધને સ્વભાવ બનાવવો યોગ્ય નથી. એક ક્ષણનો ગુસ્સો વર્ષો જૂનો સંબંધ તોડી શકે છે. જ્યારે મનમાં ક્રોધ ઉઠે ત્યારે તરત જ જવાબ ન આપવો. થોડો સમય મૌન રહો. ઘણીવાર મૌન એવો નિર્ણય અપાવે છે જે પછી પસ્તાવો ન કરવો પડે. વિશ્વાસ અને પ્રેમ આ બંને કોઈ પણ સંબંધના બે મજબૂત આધારસ્તંભ છે. જ્યાં વિશ્વાસ તૂટી જાય ત્યાં પ્રેમ ધીમે ધીમે કમજોર થવા લાગે છે. તેથી શંકા કરતા પહેલા વાતચીત કરવી શીખો. ઘણી ગેરસમજો માત્ર એક સાચી વાતચીતથી દૂર થઈ શકે છે. જીવનમાં સારા મિત્રનું સ્થાન અમૂલ્ય છે. જો તમને એવો મિત્ર મળ્યો હોય જે તમારી સફળતામાં ખુશ થાય, તમારી નિષ્ફળતામાં સાથ આપે અને તમારી ગેરસમજમાં પણ તમારું સન્માન જાળવે, તો તેને ક્યારેય ગુમાવશો નહીં, કારણ કે આવા લોકો ભાગ્યથી મળે છે. જીવનમાં સૌથી મોટો પ્રશ્ન એ નથી કે લોકો બદલાઈ ગયા. સાચો પ્રશ્ન એ છે કે તેમણે તમને શું શીખવ્યું. દરેક વ્યક્તિ તમારા જીવનમાં કોઈ ને કોઈ કારણથી આવે છે. કોઈ ખુશીઓ આપે છે, કોઈ અનુભવ આપે છે અને કોઈ સમજણ આપે છે. જો દરેક ઘટનામાં શીખવાનો પ્રયત્ન કરશો તો જીવનની કોઈ ઘટના વ્યર્થ નહીં જાય. ઘણીવાર દુઃખ આપણને માત્ર રડાવતું નથી, પરંતુ વિચારતા પણ શીખવે છે. સુખમાં માણસ પોતાની અંદર ઓછું જુએ છે, જ્યારે મુશ્કેલીમાં તે પોતાને ઓળખવા લાગે છે. તેથી દરેક મુશ્કેલીને માત્ર સજા તરીકે નહીં, પરંતુ શિક્ષક તરીકે પણ જોવાનો પ્રયત્ન કરો. મનુષ્યનું મન અત્યંત શક્તિશાળી છે. તમે તમારા મનમાં જે વિચારો સતત ભરો છો તે ધીમે ધીમે તમારા જીવનનો ભાગ બનવા લાગે છે. જો સતત ડરશો તો હિંમત ઓછી થશે. જો સતત આશા રાખશો તો મુશ્કેલીમાં પણ રસ્તા દેખાવા લાગશે. તેથી પોતાના મનને સારા વિચારોનું ઘર બનાવો. શ્રી કૃષ્ણ કહે છે કે યુવાની માત્ર શરીરની શક્તિ નથી, પરંતુ જીવનનો સૌથી કિંમતી સમય છે. જો આ સમય વ્યર્થ ઈચ્છાઓમાં પસાર થઈ જાય અને ભગવાનનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં જ યાદ આવે તો જીવનનું સંતુલન બગડી જાય છે. જ્યારે શરીરમાં શક્તિ હોય ત્યારે સારા કર્મો, સેવા, ભક્તિ અને આત્મવિશ્વાસ માટે સમય કાઢવો જોઈએ. કારણ કે વૃદ્ધાવસ્થામાં ઈચ્છા હોય તો પણ શક્તિ હંમેશા સાથ આપતી નથી. બીજાના વિચારોના આધારે જીવન જીવતા રહેશો તો એક દિવસ તમને લાગશે કે તમે પોતાની ઓળખ જ ગુમાવી દીધી છે. દરેક વ્યક્તિની સલાહ સાંભળો, પરંતુ અંતિમ નિર્ણય પોતાના અંતરાત્માને પૂછ્યા પછી જ લો, કારણ કે પરિણામ પણ તમારે જ ભોગવવાનું છે. જો કોઈ માર્ગ તમને ડરાવે તો શક્ય છે કે એ જ માર્ગ તમારી સૌથી મોટી પ્રગતિ તરફ લઈ જતો હોય છે. સરળ રસ્તાઓ ભીડથી ભરેલા હોય છે, જ્યારે મુશ્કેલ રસ્તાઓ નવી ઓળખ આપે છે. તેથી મુશ્કેલી જોઈને પાછા ન ફરવું, હિંમત રાખીને આગળ વધવું. જીવન એક લાંબી યાત્રા છે. તેમાં ઘણા લોકો આવશે અને જશે. કેટલાક થોડા સમય માટે સાથ આપશે, કેટલાક આખી યાદ બની જશે. પરંતુ આ બધાની વચ્ચે એક વાત ક્યારેય ભૂલશો નહીં. તમારો સૌથી લાંબો સાથ તમારા પોતાના મનનો છે. જો મન શાંત હશે તો દરેક પરિસ્થિતિમાં આનંદ મળશે. જો મન અશાંત હશે તો દુનિયાની તમામ સુવિધાઓ પણ અધૂરી લાગશે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો, જેમ સારો સમય ક્યારેય કાયમ રહેતો નથી, તેમ ખરાબ સમય પણ ક્યારેય સદાય માટે રહેતો નથી. જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે મનને સમજાવવાનું શીખો. દરેક ઈચ્છા પૂરી થાય એ જ સુખ નથી. ઘણી વખત કેટલીક ઈચ્છાઓ અધૂરી રહે છે, કારણ કે ઈશ્વર તમને તેના કરતાં વધુ સારો માર્ગ તરફ લઈ જવા માંગે છે. તેથી દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખો અને સમય પર વિશ્વાસ રાખો.
શ્રી કૃષ્ણ કહે છે કે માણસ ઘણીવાર પોતાના સુખ માટે બીજાના દુઃખને ભૂલી જાય છે, પરંતુ જે સુખ કોઈ નિર્દોષ જીવની પીડા પર ટકેલું હોય તે ક્યારેય લાંબો સમય ટકતું નથી. સાચો આનંદ એ છે કે જેમાં આપણા કારણે કોઈનું હૃદય ન દુભાય. કરુણા, દયા અને સહાનુભૂતિ એ જ મનુષ્યને સાચા અર્થમાં મહાન બનાવે છે. જીવનમાં હઠ અને દ્રઢ નિશ્ચય વચ્ચેનો ફરક સમજવો ખૂબ જરૂરી છે. દ્રઢ નિશ્ચય માણસને આગળ લઈ જાય છે, જ્યારે અહંકારથી ભરેલો હઠ ઘણીવાર વિનાશ તરફ દોરી જાય છે. જો આપણે દરેક વાતમાં માત્ર પોતાની જ વાત માનવાનો આગ્રહ રાખીશું તો સંબંધો ધીમે ધીમે કમજોર બનશે. જ્યાં પ્રેમ હોય ત્યાં ક્યારેક ઝૂકવું પણ જીત સમાન હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે માણસને તેના કર્મનું ફળ અવશ્ય મળે છે. કોઈ પણ કાર્યનું પરિણામ મોડું થઈ શકે છે, પરંતુ ખોટું થઈ શકતું નથી. સારા કર્મો શાંતિ આપે છે અને ખોટા કર્મો અશાંતિ. ઘણી વખત માણસ દુનિયાથી તો પોતાનું ખોટું છુપાવી લે છે, પરંતુ પોતાના અંતરાત્માથી ક્યારેય છુપાવી શકતો નથી. એક ગામમાં બે મિત્રો રહેતા હતા. બંને વર્ષોથી સાથે હતા અને એકબીજા પર ખૂબ વિશ્વાસ કરતા હતા. એક દિવસ મુસાફરી દરમિયાન તેમને રસ્તામાં કિંમતી વસ્તુઓથી ભરેલું એક થેલો મળ્યો. શરૂઆતમાં બંનેએ વિચાર્યું કે તેને સરખે ભાગે વેચી લઈએ, પરંતુ થોડા જ સમયમાં લોભે બંનેના મનમાં સ્થાન લઈ લીધું. એકે વિચાર્યું કે મિત્રને છેતરી આખું પોતે લઈ લઈએ, જ્યારે બીજાના મનમાં પણ એ જ વિચાર જન્મ્યો. અંતે બંનેએ એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને જે સંપત્તિ માટે તેઓ લડી રહ્યા હતા તે કોઈના કોઈ કામની રહી નહીં. થેલો ત્યાં જ રહી ગયો અને બંને બધું જ ગુમાવી બેઠા. શ્રી કૃષ્ણ કહે છે કે લોભ મનુષ્યની બુદ્ધિને અંધ બનાવી દે છે. જ્યારે ધન સંબંધોથી મોટું બની જાય છે ત્યારે માણસ પોતાનું જ નુકસાન કરે છે. પૈસા જીવન જીવવા માટે જરૂરી છે, પરંતુ પૈસા માટે જીવન જીવવું યોગ્ય નથી. જે ધન સત્ય અને મહેનતથી મળે છે તે આશીર્વાદ બને છે, જ્યારે છેતરપિંડીથી મેળવેલું ધન શાંતિ છીનવી લે છે. આપણા મોટાભાગના દુઃખો બહારની પરિસ્થિતિઓથી નહીં, પરંતુ પોતાના વિચારોમાંથી જન્મે છે. જ્યારે બધું મનગમતું થાય ત્યારે આપણે તેને ભગવાનની કૃપા કહીએ છીએ, પરંતુ જ્યારે પરિસ્થિતિ વિરુદ્ધ જાય ત્યારે ફરિયાદ શરૂ કરી દઈએ છીએ. આ અધૂરો વિશ્વાસ જ દુઃખનું સૌથી મોટું કારણ છે. જો વિશ્વાસ સાચો હોય તો સુખમાં પણ ભગવાનનો આભાર માનશો અને દુઃખમાં પણ ભગવાન પરનો વિશ્વાસ નહીં ગુમાવો. બીજું દુઃખનું કારણ છે સ્વાર્થ. દરેક વખતે આપણે પોતાનું જ ભલું કરીએ છીએ. જ્યારે માણસ માત્ર પોતાના વિશે વિચારે છે ત્યારે તેનું હૃદય સંકુચિત બની જાય છે, પરંતુ જે વ્યક્તિ બીજાના સુખમાં પોતાનું સુખ શોધે છે તેના જીવનમાં આંતરિક શાંતિ વધી જાય છે. ત્રીજું કારણ છે સતત ડર. જે મળ્યું છે તે છીનવાઈ જશે, જે જોઈએ છે તે નહીં મળે, આવો ભય માણસને વર્તમાનમાં જીવવા દેતો નથી. ભવિષ્યની ચિંતા કરતાં વર્તમાનમાં સારા કર્મો કરશો તો આવતીકાલ પોતે સુધરશે. ચોથું કારણ છે આળસ અને પ્રમાદ. જે કરવું જોઈએ તે ટાળવું અને જે ન કરવું જોઈએ તેમાં સમય બગાડવો, આ આદતો માણસને ધીમે ધીમે પાછળ ધકેલી દે છે. સમય સૌથી કિંમતી સંપત્તિ છે. જે તેને ઓળખે છે તે જીવનમાં આગળ વધે છે. પાંચમું કારણ છે અહંકાર. જ્યારે કોઈ સારું કાર્ય આપણા દ્વારા થાય ત્યારે આપણે આખો શ્રેય પોતે લઈ લઈએ છીએ, પરંતુ સત્ય એ છે કે ભગવાનની કૃપા, પરિવારનો સાથ અને અજાણ્યા લોકોના સહકાર વગર કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકતો નથી. તેથી સફળતા મળે ત્યારે નમ્ર રહેવું. શ્રી કૃષ્ણ કહે છે કે આરોગ્ય સૌથી મોટું ધન છે, સંતોષ સૌથી મોટો ખજાનો છે અને આત્મવિશ્વાસ સૌથી મોટો મિત્ર છે. જો શરીર સ્વસ્થ હોય, મન સંતોષી હોય અને પોતાના પર વિશ્વાસ હોય તો જીવનની ઘણી મુશ્કેલીઓ સરળ લાગે છે. ઘણી વખત આપણા મનમાં વિરોધાભાસી વિચારો ચાલતા રહે છે. આપણે કહીએ છીએ કે કોઈ વ્યક્તિની પરવા નથી, છતાં એ જ વ્યક્તિ આપણું ધ્યાન કેમ નથી રાખતી તેની રાહ જોઈએ છીએ. આપણે કહીએ છીએ કે કોઈ અપેક્ષા નથી, છતાં મનમાં અપેક્ષા રાખીએ છીએ. આ આંતરિક વિરોધ જ અશાંતિનું કારણ બને છે. પોતાના મનને સમજવાનો પ્રયત્ન કરો, પોતાની અંદર ઉતરો અને સાચી ઈચ્છાઓને ઓળખો. જે માણસે રસ્તા પર ઘાયલ પક્ષીને બચાવી પોતાના ઘરે રાખ્યો, થોડા દિવસોમાં પક્ષી લગભગ સ્વસ્થ થઈ ગયું. તેણે વિચાર્યું કે હવે તેને ખુલ્લા આકાશમાં મુક્ત કરી દઉં, પરંતુ ગામના એક વૃદ્ધે કહ્યું, હજુ નહીં. જ્યાં સુધી તે સંપૂર્ણ મજબૂત ન બને ત્યાં સુધી તેને સુરક્ષિત રાખો, કારણ કે તેની પોતાની જાતિના પક્ષીઓ પણ તેની નબળાઈનો લાભ લઈ શકે છે. આ વાત માત્ર પક્ષીની નહોતી, જીવનની હતી. દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે તમારી સફળતામાં તાળી પાડે છે, પરંતુ તમારી નબળાઈ જોઈને તમને વધુ કમજોર બનાવવાનો પ્રયત્ન કરે છે. તેથી મુશ્કેલ સમયમાં દરેક સામે પોતાની પીડા ખુલી ન મૂકો. પહેલાં પોતાને મજબૂત બનાવો, પછી દુનિયાનો સામનો કરો.
શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે તે જ સાચો સાધક છે. સુખ આવે ત્યારે અહંકાર ન કરે અને દુઃખ આવે ત્યારે હિંમત ન હારે. જીવનમાં લાભ, હાનિ, જીત, હાર, માન, અપમાન, મળવું, વિખૂટું પડવું, આ બધું ચાલતું જ રહેવાનું છે. જો દરેક ઘટનાથી તમે અંદરથી તૂટી જશો તો શાંતિ ક્યારેય નહીં મળે. સંતોષ જીવનનું સૌથી મોટું રહસ્ય છે. માણસ પાસે જેટલું આવે છે તેનાથી વધુ મેળવવાની ઈચ્છા જન્મે છે. આ અનંત ઈચ્છાઓ જ મનને અશાંત રાખે છે. પરંતુ જે વ્યક્તિ આજે છે, જે મળ્યું છે, જે ભોગવાને આપ્યું છે તેના માટે આભારી રહે છે, તે ખરેખર સુખી બની શકે છે. એક વ્યક્તિ હંમેશા ફરિયાદ કરતો કે ભગવાને તેને કંઈ આપ્યું નથી. એક દિવસ તેની આંખોમાં ગંભીર તકલીફ પડી. તેને લાગ્યું કે હવે કદાચ તે ક્યારેય દુનિયા જોઈ નહીં શકે. પરંતુ સારવાર પછી ખબર પડી કે સમસ્યા ગંભીર નહોતી અને તેની દૃષ્ટિ બચી ગઈ. જ્યારે તેણે ફરી પોતાની આંખોથી પ્રકાશ જોયો ત્યારે પહેલીવાર તેને સમજાયું કે જે વસ્તુઓ આપણને સહજ લાગે છે તે જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. ત્યારે તેને સમજાયું કે ફરિયાદ કરતાં આભાર માનનાર માણસ વધુ સુખી રહે છે. આપણે ઘણીવાર જે નથી તેના માટે દુઃખી રહીએ છીએ, પરંતુ જે છે તેનું મૂલ્ય ભૂલી જઈએ છીએ. દરરોજ સવારે આંખ ખુલે, શ્વાસ ચાલે, પરિવારનો સાથ મળે અને મહેનત કરવાની તક મળે, આ બધું પણ ભગવાનના આશીર્વાદ છે. શ્રી કૃષ્ણ કહે છે કે સમય માણસને ક્યારેય શિખર પર પહોંચાડે છે, ક્યારેક પરીક્ષાના માર્ગ તરફ લઈ જાય છે. જો સમય સારો હોય તો અહંકારથી બચો અને જો સમય કઠિન હોય તો ખરાબ સંગતથી બચો. કારણ કે સારો સમય કાયમ રહેતો નથી અને ખરાબ સમય પણ હંમેશા માટે રહેતો નથી. જીવનમાં ઘણી વખત માણસને એવું લાગે છે કે હવે બધું સમાપ્ત થઈ ગયું છે, દરેક દરવાજો બંધ થઈ ગયો છે અને હવે આગળ વધવાનો કોઈ રસ્તો નથી. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં મનુષ્યની શક્તિ પૂર્ણ થાય છે ત્યાંથી ઈશ્વરની કૃપા કાર્ય કરવાનું શરૂ કરે છે. તેથી મુશ્કેલી આવે ત્યારે હિંમત છોડવાની નથી, પરંતુ વિશ્વાસ વધુ મજબૂત કરવાનો છે. કારણ કે દરેક અંધારી રાત પછી સૂર્યોદય નિશ્ચિત છે. ઘણા લોકો પોતાના જીવનની તુલના બીજાઓ સાથે કરતા રહે છે. કોઈ પાસે મોટું ઘર છે, કોઈ પાસે વધારે પૈસા છે, કોઈને વધુ માન સન્માન મળ્યું છે, પરંતુ આ તુલનાની આગ ક્યારેય શાંત થતી નથી. કારણ કે જે માણસ પાસે આજે 10 છે તે કાલે 20 ઈચ્છશે, જેની પાસે 20 છે તે 50 ઈચ્છા રાખે છે. આ ઈચ્છાઓનો અંત નથી. તેથી બીજાના જીવનને જોવાને બદલે પોતાના જીવનને સુધારવાનું શરૂ કરો. ભગવાને દરેકને અલગ માર્ગ અને અલગ જવાબદારી આપી છે. શ્રી કૃષ્ણ કહે છે કે સુખી થવાનો સૌથી સરળ રસ્તો છે કૃતજ્ઞતા. સવારે ઉઠતા જ જે મળ્યું છે તેના માટે ભગવાનનો આભાર માનો. તમે શ્વાસ લઈ શકો છો, ચાલી શકો છો, પરિવાર છે, ભોજન છે, કામ કરવાની શક્તિ છે, આ બધું જ કરોડો રૂપિયાથી પણ વધુ કિંમતી છે. જે વ્યક્તિ આભાર માનવાનું શીખી જાય છે તેના મનમાં ફરિયાદ માટે જગ્યા જ રહેતી નથી. એક રાજા પોતાના વૈભવ પર ખૂબ ગર્વ કરતો હતો. એક દિવસ તેણે પોતાના રાજ્યમાં એક વૃદ્ધ સંતને પૂછ્યું, મારી પાસે બધું છે છતાં મને શાંતિ કેમ નથી મળતી? સંત હસ્યા અને કહ્યું, મહારાજ, આજે એક દિવસ માટે તમે તમારી રાજગાદી છોડીને એક સામાન્ય ખેડૂત સાથે કામ કરો. રાજાએ તેમ કર્યું. આખો દિવસ મહેનત કર્યા પછી સાંજે જ્યારે તેને ખેડૂતના ઘરમાં સાદું ભોજન લીધું અને નિરાતે ઊંઘી ગયો ત્યારે તેને સમજાયું કે આરામ વૈભવમાં નથી પરંતુ સંતોષમાં છે. બીજા દિવસે તેણે સંતને કહ્યું, હવે સમજાયું કે શાંતિ વસ્તુઓમાં નથી પરંતુ મનની સ્થિતિમાં છે. શ્રી કૃષ્ણ કહે છે કે માણસ પોતાની ખુશી ખોટી જગ્યાએ શોધે છે. તે માને છે કે વધુ સંપત્તિ, વધુ પ્રસિદ્ધિ અને વધુ લોકોનો સ્વીકાર તેને સુખ આપશે. પરંતુ જો મન અશાંત હોય તો મહેલમાં પણ નિંદ્રા આવતી નથી અને જો મન શાંત હોય તો નાની ઝૂંપડી પણ સ્વર્ગ જેવી લાગે છે. ક્યારેય એવું ન વિચારો કે તમારી મહેનત વ્યર્થ જાય છે. દરેક સારો પ્રયાસ તમારી અંદર કંઈક નવું ઘડે છે. ભલે દુનિયા તરત પરિણામ ન જુએ, પરંતુ ભગવાન દરેક પ્રયત્નને જોઈ રહ્યા છે. ઘણી વખત સફળતા મોડેથી આવે છે કારણ કે ઈશ્વર પહેલા માણસને સફળતા લાયક બનાવે છે. જીવનમાં એવા લોકો પણ મળશે જે તમારી નિષ્ફળતામાં ખુશ થશે. તેઓ તમારી ભૂલોને મોટું બનાવી બતાવશે અને તમારી સફળતાને નાની ગણાવશે. પરંતુ યાદ રાખજો, જે લોકો પોતે આગળ વધી શકતા નથી તેઓ ઘણી વખત બીજાને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરે છે. તેથી આવા લોકોના શબ્દો નહીં, પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો. શ્રી કૃષ્ણ કહે છે કે મૌન એક મહાન શક્તિ છે. દરેક વાતનો જવાબ શબ્દોથી આપવો જરૂરી નથી. ક્યારેક સમય સૌથી સારો જવાબ આપે છે.
જ્યારે કોઈ તમારા વિશે ખોટું બોલે ત્યારે તરત પ્રતિક્રિયા આપવાની ઉતાવળ ન કરવી. જો તમારું જીવન સાચું હશે તો તમારી સચ્ચાઈને સાબિત કરવા માટે વધારે બોલવાની જરૂર નહીં પડે. એક યુવાન દરરોજ પોતાના ગુરુ પાસે ફરિયાદ લઈને આવતો, મારા જીવનમાં માત્ર મુશ્કેલીઓ જ છે. ગુરુએ તેને એક પાણીના ગ્લાસમાં મીઠું નાખીને પીવા કહ્યું. પાણી ખૂબ ખારું લાગ્યું. પછી ગુરુ તેને એક મોટા તળાવ પાસે લઈ ગયા અને એટલું જ મીઠું તેમાં નાખ્યું. ત્યારબાદ કહ્યું, હવે આ પાણી પી. પાણી પીધું તો તેને ખારું લાગ્યું નહીં. ત્યારે ગુરુએ સમજાવ્યું કે મુશ્કેલીઓ મીઠા જેવી છે, તેની માત્રા ઘણીવાર સમાન રહે છે. ફરક એટલો જ છે કે તું ગ્લાસ જેટલું નાનું મન રાખે છે કે તળાવ જેટલું વિશાળ મન રાખે છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનને વિશાળ બનાવો. નાની નાની વાતોમાં અટવાઈ જશો તો જીવન ભારે લાગશે. ક્ષમા શીખો, છોડતા શીખો અને આગળ વધતા શીખો. જે વ્યક્તિ દરેક વાતને હૃદયમાં રાખે છે તે પોતે જ પોતાના દુઃખનું કારણ બને છે. સંબંધો વિશ્વાસથી જીવંત રહે છે. શંકાએ સંબંધોને ખાઈ જતી એક ઉધઈ છે. જો કોઈ વાત સમજાતી ન હોય તો સીધી વાત કરો. અંદાજ લગાવીને નિર્ણય ન લો. ઘણીવાર મૌનથી નહીં પરંતુ ગેરસમજથી સંબંધો તૂટે છે. જીવનમાં સફળતા મેળવવી મોટી વાત નથી. સફળતા પછી નમ્ર રહેવું મોટી વાત છે. વૃક્ષ પર જેટલા વધુ ફળ આવે છે તે એટલું વધુ ઝૂકી જાય છે. એ જ રીતે સાચા જ્ઞાની અને સફળ માણસમાં અહંકાર નહીં પરંતુ વિનમ્રતા દેખાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે પોતાના શબ્દોનું ધ્યાન રાખો. તલવારનો ઘા સમય સાથે ભરાઈ જાય છે પરંતુ કડવા શબ્દોથી પડેલો ઘા ઘણી વખત આખી જિંદગી યાદ રહે છે. તેથી બોલતા પહેલાં વિચારો, શું મારા શબ્દોથી કોઈનું મન દુખશે? જો હા, તો થોડું મૌન વધુ સારું છે. ક્યારેય પોતાના જીવનને નિષ્ફળ ન માનશો. દરેક માણસને ભગવાને કોઈને કોઈ વિશેષતા આપી છે. કદાચ તમે હજી સુધી તમારી શક્તિ ઓળખી નથી. જેમ બીજ જમીનમાં લાંબા સમય સુધી દેખાતું નથી, તેમ ઘણી પ્રતિભાઓ પણ યોગ્ય સમય આવ્યા પછી જ ખીલે છે. સમયનું મહત્વ સમજો. જે સમય આજે તમારી પાસે છે તે કાલે પાછો આવવાનો નથી. ગુમાવેલા પૈસા ફરી કમાઈ શકાય. ગુમાવેલું સ્વાસ્થ્ય પણ ઘણીવાર પાછું મેળવી શકાય, પરંતુ વીતી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તેથી દરેક દિવસને અર્થપૂર્ણ બનાવો. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનનો સાચો વિજેતા એ નથી જે ક્યારેય હાર્યો નથી, પરંતુ એ છે જે દરેક હાર પછી ફરી ઊભો થાય છે. નિષ્ફળતા અંત નથી, તે નવી શરૂઆત છે. જો તમે દરેક હાર પછી કંઈક નવું શીખી લો છો તો તમે હકીકતમાં હાર્યા જ નથી. યાદ રાખો, ઈશ્વર તમને ક્યારેય એવી પરીક્ષા આપતા નથી જે તમે પાર ન કરી શકો. દરેક પડકાર સાથે તેઓ તમને તેની પાર કરવાની પણ શક્તિ આપે છે. તેથી જ્યારે જીવન કઠિન લાગે ત્યારે ફરિયાદ નહીં, પ્રાર્થના કરો. ડર નહીં, વિશ્વાસ રાખો. કારણ કે જે વ્યક્તિ ભગવાન પર વિશ્વાસ રાખીને પોતાના કર્મ કરતો રહે છે તેની જીવન યાત્રા ભલે ધીમી હોય પરંતુ તે ક્યારેય વ્યર્થ જતી. મિત્રો, જીવનની આ યાત્રાનો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ સંદેશ હવે શરૂ થાય છે. જો તમે અહીં સુધી જોડાયેલા રહ્યા છો તો એક ક્ષણ માટે તમારા મનને સંપૂર્ણ શાંત કરો. આ શબ્દોને માત્ર સાંભળશો નહીં પરંતુ પોતાના જીવન સાથે જોડીને અનુભવવાનો પ્રયત્ન કરશો. કારણ કે સાચું જ્ઞાન ત્યારે જ જીવન બદલે છે જ્યારે તે કાનમાંથી પસાર થઈને હૃદયમાં ઉતરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે દુનિયામાં દરેક વ્યક્તિ કંઈક મેળવવા માટે દોડી રહી છે, પરંતુ બહુ ઓછા લોકો પોતાને ઓળખવા માટે રોકાય છે. માણસ આખું જીવન સંપત્તિ, પ્રતિષ્ઠા અને સંબંધો એકત્ર કરવામાં પસાર કરી દે છે, પરંતુ પોતાનું સાચું સ્વરૂપ જાણવાનો સમય જ કાઢતો નથી. જ્યારે તમે પોતાને ઓળખી જશો ત્યારે તમને સમજાશે કે સુખ બહારની વસ્તુઓમાં નહીં પરંતુ તમારા પોતાના મનની શાંતિમાં વસે છે. જીવનમાં એવી ઘણી ક્ષણો આવશે જ્યારે તમને લાગશે કે તમારી મહેનતનું કોઈ પરિણામ નથી મળતું, પરંતુ યાદ રાખો, જમીનમાં વાવેલું બીજ તરત જ વૃક્ષ બનતું નથી. તે પહેલાં મૂળ મજબૂત બનાવે છે. એ જ રીતે ભગવાન ઘણીવાર તમને દેખાતી સફળતા પહેલાં અંદરથી મજબૂત બનાવી રહ્યા હોય છે. તેથી ઉતાવળ ન કરો, ધીરજ રાખો અને પોતાના કર્મમાં અડગ રહો. શ્રી કૃષ્ણ કહે છે કે દુનિયા તમારી વાતોથી નહીં પરંતુ તમારા જીવનના ઉદાહરણથી પ્રેરાય છે. જો તમે ઈમાનદારીની વાત કરો અને પોતે છેતરપિંડી કરો તો તમારા શબ્દોની કોઈ કિંમત નથી, પરંતુ જો તમારું જીવન સત્ય, કરુણા અને સેવા પર આધારિત હશે તો તમારું મૌન પણ લોકોને પ્રેરણા આપશે. ઘણા લોકો કહે છે કે તેમની પાસે સમય નથી, પરંતુ સત્ય એ છે કે સમય દરેકને સમાન મળ્યો છે. ફરક માત્ર એટલો છે કે કોઈ તેને પોતાના ભવિષ્યમાં રોકાણ કરે છે અને કોઈ તેને વ્યર્થ ખર્ચી નાખે છે. દરેક દિવસની શરૂઆત એ વિચારથી કરો
કે આજે હું ગઈકાલ કરતાં થોડો વધુ સારો માણસ કેવી રીતે બની શકું. એક ગુરુ પાસે એક યુવાન આવ્યો. તેણે પૂછ્યું, ગુરુજી, હું જીવનમાં સફળ કેમ નથી થતો? ગુરુએ તેને એક દીવો આપ્યો અને કહ્યું, આ દીવો લઈને રાત્રે અંધારા રસ્તે ચાલ. યુવાને કહ્યું, આ દીવો તો થોડા જ પગલાં સુધી પ્રકાશ આપે છે, આખો રસ્તો કેવી રીતે દેખાશે? ગુરુ હસ્યા અને બોલ્યા, જીવન પણ આવું જ છે. તારો આખો માર્ગ એક સાથે જોવા મળતો નથી. ફક્ત આગળનું એક પગલું સ્પષ્ટ દેખાય છે, તે ભરી દે, પછી બીજું પગલું પોતે દેખાશે. શ્રી કૃષ્ણ કહે છે કે ભવિષ્યની વધારે ચિંતા વર્તમાનની શક્તિ છીનવી લે છે. જે કામ આજે કરી શકાય છે તેને આવતીકાલ પર ન મૂકો. આજનો એક સારો નિર્ણય આવતીકાલનું સુંદર જીવન બનાવી શકે છે. યાદ રાખો, દુનિયામાં સૌથી મોટું યુદ્ધ બહાર નહીં પરંતુ પોતાના મન સાથે છે. જે વ્યક્તિ પોતાના ક્રોધ, લોભ, અહંકાર, ઈર્ષા અને ભય પર વિજય મેળવી લે છે તે સાચા અર્થમાં વિજેતા બને છે. બહારના શત્રુઓને હરાવવું સરળ છે, પરંતુ પોતાના અંદરના અવગુણોને જીતવું જ સાચી સાધના છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્ષમા કરવી એ નબળાઈ નથી, ક્ષમા એ સૌથી મોટી શક્તિ છે. જે વ્યક્તિ બીજાઓને માફ કરી શકે છે તે પોતાના મનને પણ દુઃખના ભારમાંથી મુક્ત કરે છે. વેર રાખવાથી સામેના માણસ કરતાં વધુ નુકસાન પોતાને જ થાય છે. જીવનમાં ક્યારેય એવું ન વિચારશો કે તમે એકલા છો. જ્યારે સમગ્ર દુનિયા તમારી સામે ઊભી હોય ત્યારે પણ ભગવાન તમારી સાથે હોય છે. ઘણી વખત તેઓ દેખાતા નથી, પરંતુ દરેક પગલે તમારી રક્ષા કરતા હોય છે. તેથી વિશ્વાસ ક્યારેય ન છોડશો. માણસને તેની સંપત્તિ મહાન નથી બનાવતી, તેને મહાન બનાવે છે તેનો સ્વભાવ, તેના સંસ્કાર અને તેની કરુણા. તમે કેટલું કમાયા છો તે દુનિયા થોડા સમય સુધી યાદ રાખશે, પરંતુ તમે કેટલા લોકોના જીવનમાં આશાનો દીવો પ્રગટાવ્યો છે તે લોકો જીવનભર યાદ રાખશે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક દિવસને અંતિમ દિવસ સમજીને નહીં, પરંતુ એક નવી તક સમજીને જીવો. ગઈકાલની ભૂલો પર રડવાથી આજનો દિવસ પણ બગડી જાય છે. જે થયું તેને પાઠ બનાવો, જે આવવાનું છે તેને આશા સાથે આવકારો. એક વૃદ્ધ પોતાના પૌત્રને કહેતા હતા, બેટા, દરેક માણસના મનમાં બે અવરું રહે છે. એક ક્રોધ, ઈર્ષા, લોભ અને અહંકારથી ભરેલો છે. બીજો પ્રેમ, દયા, ક્ષમા અને સંતોષથી ભરેલો છે. પૌત્રએ પૂછ્યું, દાદા, જીતે કોણ? વૃદ્ધ હસ્યા અને બોલ્યા, જેને તું દરરોજ ખવડાવશે તે જ જીતશે. આ જ જીવનનું સત્ય છે. જો તમે રોજ ફરિયાદ, નકારાત્મકતા અને ઈર્ષાને સ્થાન આપશો તો મન અશાંત રહેશે, પરંતુ જો રોજ કૃતજ્ઞતા, સારા વિચારો અને ભગવાનના સ્મરણને સ્થાન આપશો તો જીવનમાં શાંતિ વધતી જશે. શ્રી કૃષ્ણ કહે છે કે મૃત્યુથી ડરવાની જરૂર નથી. ડરવું હોય તો એ વાતથી ડરો કે જીવન મળ્યું હતું પરંતુ તેને અર્થપૂર્ણ રીતે જીવ્યું નહીં. જ્યારે અંતિમ ક્ષણ આવશે ત્યારે તમારી સાથે સંપત્તિ નહીં આવે, પ્રતિષ્ઠા નહીં આવે, પરંતુ તમારા કર્મો ચોક્કસ સાથે આવશે. તેથી એવું જીવન જીવવાનો પ્રયત્ન કરો જે અંતિમ શ્વાસ લેતી વખતે મનમાં કોઈ પસ્તાવો ન રહે. જો કોઈએ તમારું ખરાબ કર્યું હોય તો બદલો લેવાની ઉતાવળ ન કરો. સમય અને કર્મ બંને નિષ્પક્ષ ન્યાયાધીશ છે. તમારું કાર્ય સારા માર્ગ પર ચાલવાનું છે. બીજાના કર્મનું ફળ ભગવાન પર છોડો. યાદ રાખો, જીવનમાં સૌથી મોટી જીત પોતાની ઉપરનો વિજય છે. જે વ્યક્તિ પોતાના મનને શાંત રાખી શકે છે, પરિસ્થિતિઓમાં સ્થિર રહી શકે છે અને ભગવાન પર વિશ્વાસ રાખીને કર્મ કરતો રહે છે, તેને કોઈ હરાવી શકતું નથી. આજે આ ઉપદેશમાંથી જો તમે માત્ર 3 વાતો જીવનમાં ઉતારી લો તો જીવન ધીમે ધીમે બદલાવા લાગશે. પ્રથમ, દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખો. બીજું, પોતાના કર્મને શુદ્ધ રાખો. ત્રીજું, ભગવાન પર અડગ વિશ્વાસ રાખો. આ 3 આધાર સ્તંભ પર ઊભેલું જીવન ક્યારેય ખાલી નથી રહેતું. મિત્રો, જો આ શ્રી કૃષ્ણના પ્રેરણાદાયક વિચારો તમારા હૃદયને સ્પર્શ્યા હોય તો આજે માત્ર સાંભળીને જ ન રહેતા, તેમાંથી ઓછામાં ઓછી એક વાતને તમારા જીવનમાં અમલમાં મૂકવાનો સંકલ્પ જરૂર કરજો. સાચું જ્ઞાન એ નથી જે ફક્ત યાદ રહે, સાચું જ્ઞાન એ છે જે જીવન બદલી નાખે. જો તમને આ સંદેશ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રોને શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દો. અને અમારી ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા વરસતી રહે. તમારા જીવનમાં સુખ, શાંતિ, સંતોષ અને સદબુદ્ધિનો પ્રકાશ ફેલાતો રહે એવી આશા સાથે ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.